જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સર્વકાળ ગુજરાત. જી હા, ગુજરાતી સમાજ ફ્લોરિડા ઓર્લેન્ડો યુએસએ દ્વારા દિવાળી ઉત્સવ નિમિત્તે સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં શ્રીમતી સ્મૃતિ ઈરાનીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કાર્યક્રમની શુભેચ્છા પણ પાઠવી હતી. તો આ કાર્યક્રમના મુખ્ય આયોજક જયેશભાઈ એ પટેલ બોરિયાવી, પ્રમુખ ગુજરાતી સમાજ ઓર્લેન્ડો યુએસએ દ્વારા સમગ્ર યુએસએની સંસ્થાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે શ્રી ધર્મેન્દ્રભાઈ જે પટેલ, જેડી બિલ્ડર્સ ચેરમેન ચરોતર ગેસ્ટને પણ સન્માનિત કરવામાં આવ્યા. ઓર્લેન્ડો ખાતેના તમામ સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક સંસ્થાઓ, બિઝનેસમેન તથા હોટેલિયર્સને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ફ્લોરિડાના તમામ મંદિરો, BAPS સ્વામિનારાયણ મંદિર, હિન્દુ મંદિર, શિવ મંદિર, સાંઈબાબા મંદિર, વૈષ્ણવ સંઘ હવેલી, જૈન દેરાસર અને સમગ્ર ધાર્મિક મંદિરોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ભારતીય તહેવાર અને પરંપરાની ઝાંખી પણ કરવામાં આવી, જેમ કે ઉત્તરાયણ, 26મી જાન્યુઆરી, હોળી, રામનવમી, જન્માષ્ટમી, 15મી ઓગસ્ટ, ગણેશ મહોત્સવ, નવરાત્રિ, દશેરા, દિવાળી અને ભારતીય સંસ્કૃતિના સમગ્ર તહેવારોને પણ બાળ કલાકારો અને યુવાઓ દ્વારા અભિનય કરી અને સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત અમેરિકાની વિશ્વવિખ્યાત સંસ્થા અમેરિકન રેડ ક્રોસ સોસાયટીએ પણ દિવાળી નિમિત્તે સમાજ સેવા માટે એક જંગી રકમનું દાન કર્યું છે. આ કાર્યક્રમના આયોજક શ્રી જયેશભાઈ પટેલ બોરિયાવી દ્વારા સૌ મહેમાનોને આવકાર આપવામાં આવ્યો અને ખાસ કરીને શ્રી ધર્મેન્દ્રભાઈ જે પટેલનું મુખ્ય મહેમાન તરીકે બહુમાન કરાયું. શ્રી જયેશભાઈ પટેલ છેલ્લા 35 વર્ષોથી સમાજના ઉત્થાન માટે સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા ભારતીય સંસ્કૃતિને જાળવી રાખવા માટે પ્રયત્નશીલ રહ્યા છે. આ કાર્યક્રમમાં પધારેલ સૌ મહેમાનો માટે અહીં રાત્રિ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. દીપાવળીની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. મને ખબર છે કે ગુજરાતી સમાજ સેન્ટ્રલ ફ્લોરિડાએ મને આમંત્રિત કર્યું હતું કે આપ સૌની સાથે હું એક વિડીયો કોલના માધ્યમથી જોડાઈને વાત કરું. પણ હમણાં મહારાષ્ટ્રમાં અમારી ઇલેક્શન ચાલી રહી છે, એટલે હું પ્રચારમાં છું, એટલે આજે આપની સાથે ઝૂમ કોલ પર હું જોડાઈ ના શકી. પણ મારા તરફે આપ સૌને અને આપના પરિવારને દીપાવળીની, નવા વર્ષની ખૂબ શુભેચ્છાઓ. જય શ્રી કૃષ્ણ.